Good morning, my dear students. Welcome to KK Classes Online. I am Kishan Babaria. તો અત્યારે આપણે ચેપ્ટર 18 છે આપણે એની શરૂઆત આપણે કરી ચૂક્યા છે. લાસ્ટ વીકમાં આપણે ચેપ્ટર 17 છે આપણે કમ્પ્લીટ કર્યું. ક્લિયર? હવે નેક્સ્ટ વીક સુધીમાં મોસ્ટ પ્રોબેબલી આપણે ચેપ્ટર 18 છે એ પણ આપણે કમ્પ્લીટ કરશું. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું? તો આપણે ચેપ્ટર 18 છે ને આપણે પ્રસ્તાવના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું કે આપણે ચેપ્ટર 18 છે એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો એ આપણું ઇમ્પોર્ટન્સ કેટલું છે, નીટના પોઈન્ટ ઓફ વ્યૂ એનો ઇમ્પોર્ટન્સ કેટલું છે, પછી આપણી બોડી લેવલ આપણા શરીર લેવલે એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? એની અંદર આપણે રુધિર રસ શું છે એના વિશે ડિસ્કશન કરેલું હતું, પછી રુધિરના કોષો શું છે એના આપણે ઓવરવ્યુ વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો આજે આપણે શું જોવાનું છે? તો આપણે આજે રુધિર કોષો છે એના વિશે પહેલા આપણે રુધિર રસ શું છે એના વિશે ડિસ્કશન કરશું અને એના પછી રુધિર કોષો શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલા આપણે ઈ જોઈએ કે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું સ્ટડી કરેલું હતું. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું? તો અલગ અલગ સજીવોમાં તમને અલગ અલગ પ્રકારનું તમને રુધિરાભિસરણ તંત્ર જોવા મળે. ક્લિયર? તો જે આપણે પ્લેન એરિયા છે તો એમાં તમને આખી એક નલિકામાં તમને રુધિરાભિસરણ તંત્ર જોવા મળે. ક્લિયર? તો આ શું છે? આ પ્લેન એરિયા છે. ક્લિયર? અને એની અંદર તમને આખું એક તમને નલિકાવાળું તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે કીટકો છે તો કીટકોની અંદર તમને ખુલ્લું પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે. ક્લિયર? જ્યારે અરસિયા છે એમાં તમને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એનસીઈઆરટી પ્રમાણે પણ ડિસ્કશન કરેલું હતું કે કયા પ્રકાર મતલબ કે કયા સજીવો છે એની અંદર કયા પ્રકારનું તમને રુધિરાભિસરણ તંત્ર જોવા મળે, રુધિરનું વહન જોવા મળે. ક્લિયર? તો એની અંદર આપણે કોષાંતરી સમુદાય છે એના વિશે પણ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? એના પછી આપણે શું જોયેલું હતું? તો ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર શું છે અને બંધ રુધિરાભિસરણ તંત્ર શું છે. ક્લિયર? તેમાં જે તમને પેલી આકૃતિ બતાવેલી છે ક્લિયર એ કરીને એ શું છે? ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર છે. ક્લિયર? તો એની અંદર તમે જોઈ શકો કે રુધિર છે ક્લિયર એ હૃદય દ્વારા પંપ થાય અને એક ગુહા આવેલી હોય. ક્લિયર? એ ગુહાની અંદર રુધિર આવે અને એ કોઈ પણ કોષ છે એ ગુહામાંથી રુધિર લેશે અને એમાંથી જે ઓક્સિજનનો યુટિલાઇઝ કરશે અને CO2 મુક્ત કરશે અને એ રુધિર પાછું અહીંયા તમને છિદ્રો દ્વારા તમને પાછું હૃદયની અંદર પ્રવેશે. ક્લિયર? તેને શું કહેવાય? ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર કહેવાય. જ્યારે બંધ રુધિરાભિસરણ તંત્ર એટલે શું થાય કે રુધિર છે ક્લિયર હૃદયમાંથી કોષોમાં આવ્યું, કોષો ઓક્સિજનનો યુટિલાઇઝ કરશે અને ઓક્સિજનનો યુટિલાઇઝ કર્યા પછી CO2 મુક્ત કરશે અને એ જ રુધિરવાહિની મારફતે પાછું હૃદયની અંદર મોકલવામાં આવશે. તો એને શું કહેવાય? આ આખી એક જાળી જેવી રચના હોય, ક્યાંય ખુલ્લું જોવા ન મળે. ક્લિયર? એને શું કહેવાય? બંધ રુધિરાભિસરણ તંત્ર કહેવામાં આવે. ક્લિયર? પછી આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે આપણે આપણા શરીરની અંદર જે પ્રવાહી આવેલું છે ક્લિયર એ કેટલું જોવા મળે. તો આપણે એ જોયેલું હતું કે જે નવજાત શિશુ છે એની અંદર તમને 60% જેટલું તમને પ્રવાહી જોવા મળે. આપણે 80% નવજાત શિશુની અંદર 80% પ્રવાહી જોવા મળે. પુખ્ત પુરુષ છે એની અંદર 60% જોવા મળે અને પુખ્ત સ્ત્રી છે એની અંદર તમને 50% તમને પ્રવાહી તમને જોવા મળે. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઓલરેડી આ બધા પોઈન્ટ છે આપણે ડિસ્કશન આપણે કરેલા છે. ક્લિયર? ઓકે. પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે રુધિર અને લસિકા. ક્લિયર? રુધિર અને લસિકાનો બેનો ડિફરન્સ શું છે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તો લસિકા છે તમને રંગવિહીન પ્રવાહી છે જ્યારે રુધિર છે તમને લાલ રંગનું જોવા મળે. શું કામ? કારણ કે એની અંદર આરબીસી આવેલા હોય અને આરબીસી ની અંદર હિમોગ્લોબિન આવેલું હોય. જ્યારે લસિકાની અંદર આરબીસી હોતા નથી, હિમોગ્લોબિન હોતું નથી, એટલા માટે એ તમને રંગહીન પ્રવાહી તમને જોવા મળે. ક્લિયર? એની અંદર તમારે WBC હશે બરોબર છે, એની અંદર તમારે રુધિર કણિકા હશે પણ ઓછી સંખ્યામાં હશે. જ્યારે તમારે રુધિરની અંદર જોઈએ તો WBC, RBC રુધિર કણિકાઓ બધું તમને જોવા મળશે. ક્લિયર? પછી આની અંદર તમારે પ્રોટીનનો અભાવ હોય જ્યારે તમને લોહીની અંદર તમારે પ્રોટીન તમારે આવેલું હોય. ક્લિયર? તો જે મેઇન 4 છે પોઈન્ટ છે એ તમારે યાદ રાખવાના છે.
હવે એ આપણે ડિસ્કશન કર્યું કે લસિકાની અંદર ડબલ્યુબીસી આવેલા હોય, ક્લિયર, અને ડબલ્યુબીસી નું કાર્ય શું? સંરક્ષણાત્મક કાર્ય કરવાનું, સંરક્ષણ કરવાનું. તો લસિકા છે એ પણ તમને સંરક્ષણનું તમને કાર્ય કરશે, ક્લિયર. જ્યારે રુધિર છે તમને O2 અને CO2 નું વહન કરવાનું મેઇન કાર્ય કરશે, ક્લિયર. પછી આપણે ડિસ્કશન કરેલું હતું કે રુધિર છે તો એની અંદર તમારે 55% રુધિર રસ આવેલું હોય અને 45% રુધિર કોષો આવેલા હોય, ક્લિયર. અને એમાં 45% માંથી 44% રુધિર કોષો છે ખાલી આરબીસી આવેલા હોય અને 1% માં તમને ડબલ્યુબીસી અને રુધિર કણિકા તમને જોવા મળે, ક્લિયર. તો 55% રુધિર રસ જોવા મળે, 44% આરબીસી જોવા મળે અને 1% ની અંદર ડબલ્યુબીસી અને રુધિર કણિકા જોવા મળે, ક્લિયર. તો આ પોઈન્ટ પણ આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલો હતો, ક્લિયર. પછી આપણે શું જોયું હતું? તો રુધિર રસ છે તો રુધિર રસની અંદર આપણે 90% આપણે પાણી જોવા મળે, 7% પ્રોટીન જોવા મળે અને 3% શું જોવા મળે? અધર કમ્પોનન્ટ તમને જોવા મળે, ક્લિયર. તો આ પોઈન્ટ પણ આપણે ડિસ્કશન આપણે કરેલો હતો, ક્લિયર. પછી આપણે એક ચાર્ટ આપણે જોયો હતો અને આ ચાર્ટ વેરી ઇમ્પોર્ટન્ટ છે. તમે ખાલી આ એક ચાર્ટ તમે એક વખત તમે જોઈ લેશો તો એ તમને ખ્યાલ આવી જશે કે રુધિરની અંદર શું શું પ્રેઝન્ટ છે, ક્લિયર. તો આપણે શું જોયું કે રુધિરને પહેલા આપણે બે ભાગમાં આપણે વિભાજિત કર્યા, રુધિર રસ, બરોબર, બીજું છે રુધિર કોષો, ક્લિયર. રુધિરની અંદર જે કોષો આવેલા છે એને માઇનસ કરી નાખો તો બાકીનું જે વધે એને શું કહેવાય? રુધિર રસ કહેવાય. તો રુધિર રસની અંદર તમારે શું જોવા મળે? 90% પાણી જોવા મળે, 7% પ્રોટીન જોવા મળે, પ્રોટીન અંદર ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન્સ અને આલ્બ્યુમિન જોવા મળે. બાકીનું જે 3% છે એની અંદર એમિનો એસિડ, નાઇટ્રોજન કચરો જોવા મળે, વાયુ જોવા મળે અને પોષક તત્વો તમને જોવા મળે, ક્લિયર. બાકી આપણે શું કીધું? રુધિર કોષો, તો એની અંદર આપણે રુધિર કણિકા જોવા મળે, ઇરિથ્રોસાઇટ એટલે આરબીસી જોવા મળે, લ્યુકોસાઇટ એટલે ડબલ્યુબીસી જોવા મળે, ક્લિયર. તેમાં ઇરિથ્રોસાઇટ છે તમને કેટલું જોવા મળે? 44%, 1% ની અંદર ડબલ્યુબીસી અને શું જોવા મળે? રુધિર કણિકા, ક્લિયર. હવે ડબલ્યુબીસી ના પાછા બે પ્રકાર પાડ્યા, કયું? કણિકામય અંદર ડબલ્યુબીસી અને બીજું છે કણિકા વિહીન, ક્લિયર. કણિકા લેશો તમે જ્યારે માઇક્રોસ્કોપની અંદર જોવો તો કોષની અંદર તમને કણિકા જેવી રચના જોવા મળે, ક્લિયર. એને શું કહેવાય? કણિકામય ડબલ્યુબીસી કહેવાય. અને જેની અંદર કણિકા જોવા ન મળે એને શું કહેવાય? કણિકા વિહીન ડબલ્યુબીસી, ક્લિયર. તો કણિકામય ની અંદર તટસ્થ કણ છે, ઇઓસિનોફિલ છે અને બેઝોફિલ છે, ક્લિયર. શું જોવા મળે? બેઝોફિલ જોવા મળે, ઇઓસિનોફિલ જોવા મળે અને તટસ્થ કણ જોવા મળે. જ્યારે કણિકા વિહીન છે, ક્લિયર, એની અંદર શું જોવા મળે? કણિકા વિહીન ની અંદર તમારે આપણે લિમ્ફોસાઇટ જોવા મળે અને મોનોસાઇટ તમને જોવા મળે, ક્લિયર. લિમ્ફોસાઇટ અને મોનોસાઇટ, ક્લિયર. તો આપણે ઓલરેડી આ બધું જ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરેલું હતું, ક્લિયર. હવે આપણે એકચ્યુઅલીમાં આપણે એ સ્ટાર્ટ કરી કે રુધિર, તો આપણે રુધિર છે શું પહેલા એ આપણે ડિસ્કશન આપણે કરીએ, ક્લિયર. તો આપણે એક આપણે ઓવરવ્યુ આપણે જોઈ લીધું છે કે આપણે શું આપણા રુધિરની અંદર શું શું આવેલું છે, ક્લિયર. હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ જોવાનું છે, આરબીસી શું છે, ડબલ્યુબીસી શું છે, એના બે પ્રકાર છે, ક્લિયર. તો કણિકામય ડબલ્યુબીસી શું છે, કણિકા વિહીન ડબલ્યુબીસી શું છે એ આપણે ડિસ્કશન કરશું. રુધિર કણિકાઓ શું છે એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું, ક્લિયર. તો આપણે રુધિરની અંદર આપણે આટલા પોઈન્ટ આપણે ડિસ્કશન કરવાના છે. તો આપણે એક પોઈન્ટ આપણે ઇન્ડિવિજ્યુઅલ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરીએ, ક્લિયર. તો પહેલા રુધિર શું છે? તો રુધિરની અંદર આપણે શું કીધું? 55% રુધિર રસ આવેલું છે, 45% રુધિર કોષો આવેલું છે, ક્લિયર. 45% ની અંદર 44% આરબીસી છે અને 1% માં ડબલ્યુબીસી અને રુધિર કણિકા જોવા મળે, ક્લિયર. તો પહેલા આપણે રુધિર વિશે આપણે એનસીઈઆરટી શું આપેલું છે એ આપણે ડિસ્કશન આપણે કરીએ, ક્લિયર. અને આપણે એ પર વાત કરેલી હતી કે આ ચેપ્ટરની અંદર આપણે અમુક પોઈન્ટ આપણે એનસીઈઆરટી ના જોશું અને એના રિલેટેડ આપણે અમુક પોઈન્ટ છે આપણે બહારના જોશું, ક્લિયર. પહેલા આપણે આખે આપણે બહારનું જોઈને પછી એનસીઈઆરટીમાં એન્ટર નહીં કરીએ. પહેલા આપણે બહારનું જોશું, એના રિલેટેડ એનસીઈઆરટી જોશું તો એના રિલેટેડ બહારનું, ક્લિયર. આપણે એ રીતે આપણે આ ચેપ્ટરની અંદર આપણે સ્ટડી કરવાનું છે એટલે તમને ખ્યાલ આવે કે આપણે એનસીઈઆરટીમાં શું આપેલું છે, ક્લિયર. અને આપણે ખ્યાલ છે કે આપણે નીટની એક્ઝામ ક્લિયર કરવી હોય તો આપણે મોસ્ટ ઓફ ક્વેશ્ચન છે એનસીઈઆરટી ના આપેલા હોય, એનસીઈઆરટી બેઝડ ક્વેશ્ચન આપેલા હોય, ક્લિયર. આપણે એનસીઈઆરટી નો એક શબ્દ છે, એક લાઈન છે તમારે સમજવાની હોય.
અને ઘણી જગ્યાએ ઘણા જે ચેપ્ટર છે એમાં જે લાઈનો આપેલી છે એ એક સિલેબસ સમાન આપેલી છે। તમારે લસિકા છે તો લસિકા શું છે ખાલી ટૂંકમાં એને આપેલું છે તો એક સિલેબસ સમાન છે, એની અંદર ઘણી વખત આઉટ ઓફ બોક્સ ક્વેશ્ચન પૂછાય છે તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે લસિકા શું છે। તો આપણે ડિટેલમાં પણ આપણે લસિકા છે, લસિકા વાહિની તંત્ર છે, આપણે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર? તો આપણે શું કીધું? રુધિર છે તમને વિશિષ્ટ સંયોજક પેશી જોવા મળે। ક્લિયર? શું છે? રુધિર છે તમને એક વિશિષ્ટ સંયોજક પેશી છે। સંયોજક પેશી એટલે શું? કે એને જોડવાનું તમને કાર્ય કરે। ક્લિયર? તો કોઈ આપણે વાત કરીએ કે જોડાણ પૂર્વક એટલે આપણે શરીર છે, ક્લિયર, તો આપણું શરીરનું હૃદય છે અને પગને જોડવું હોય તો કોના દ્વારા? તો કનેક્ટ કરવાનું। કનેક્ટ કોના દ્વારા થશે? તો રુધિર દ્વારા। ક્લિયર? તો રુધિર છે એક સંયોજક પેશી છે જેમાં પ્રવાહી આધારક આવેલું રુધિરરસ કહેવાય અને અન્ય ઘટકો તમને જોવા મળે। રુધિરરસ કેટલું આવેલું હોય? 55% આવેલું હોય। ક્લિયર? અને અન્ય ઘટકોમાં 45%। અન્ય ઘટકો એટલે શું આવે? કોષો આવે। ક્લિયર? તો પેલા આપણે રુધિરરસ શું છે, પ્લાઝ્મા શું છે એ આપણે ડિસ્કશન આપણે કરીએ। ક્લિયર? પ્લાઝ્મા શું છે એટલે કે રુધિરરસ શું છે પેલા એ આપણે ડિસ્કશન આપણે કરીએ। ક્લિયર? તો રુધિરરસ શું છે? આછા પીળા રંગનું એક સ્નિગ્ધ પ્રવાહી છે જે રુધિરના લગભગ 55% હોય। ક્લિયર? તો આપણે શું કીધું? રુધિર છે તો રુધિરની અંદર જેટલા પણ કોષો આવેલા છે એ કોષોને માઇનસ કરી નાખો, બાકીનું જેટલું પણ પ્રવાહી છે, ક્લિયર, એને શું કહેવામાં આવે? રુધિર રસ કહેવામાં આવે। ક્લિયર? તો તમને આછા પીળા રંગનું એક સ્નિગ્ધ પ્રવાહી તમને જોવા મળે। ક્લિયર? અને તમને કેટલું હોય? 55% હોય। રુધિરના 55% હોય। હવે આની અંદર આપણે શું કીધું? 90 થી 92% પ્રોટીન આવેલું હોય। ક્લિયર? આપણે 90 થી 92% પાણી આવેલું હોય। ક્લિયર? પછી આપણે 6 થી 8% આપણે પ્રોટીન આવેલું હોય। તો આપણે શું કીધું કે 7% જેટલું પ્રોટીન આવેલું હોય, 90% જેટલું પાણી આવેલું હોય। ક્લિયર? અને 3% જેટલું અન્ય પદાર્થો આવેલા હોય। ક્લિયર? તો આપણે આ પોઈન્ટ પણ આપણે યાદ રાખવાનું। 6 થી 8% એટલે કે 7% જેટલું બરોબર પ્રોટીન આવેલું હોય, 90 થી 92% પાણી એટલે કે 90% જેટલું પાણી આવેલું હોય। ક્લિયર? કાંઈ પ્રોબ્લેમ? ઓકે, બરોબર છે। તો રુધિર રસની અંદર એનું કમ્પોનન્ટ શું છે, એનું બંધારણ શું છે તમને ખ્યાલ હોવો જોઈએ। ક્લિયર? તો આપણે શું કીધું? તો રુધિર છે, ક્લિયર, તો રુધિરની અંદર આપણે શું જોવા મળે? 90% પાણી જોવા મળે। તો પાણી શું છે? તો અન્ય પદાર્થોને લઈ જવા માટે દ્રાવક તરીકેનો યુઝ થાય। ક્લિયર? તો આપણે ક્યાં ઘટકો છે એનો ઉપયોગ શું છે, ક્લિયર, એનું કાર્ય શું છે એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। ક્લિયર? તો આપણે શું કીધું? 90% પાણી છે તો પાણીનું કાર્ય શું? તો ઘટકોને એની અંદર દ્રાવ્ય કરવાનું, એની પાણીની અંદર એને ઓગાળવાનું કાર્ય કરે। ક્લિયર? કોઈ પણ ઘટક હશે મોસ્ટ ઓફ ઘટકોને એ ઓગાળવાનું કાર્ય કરશે। ક્લિયર? અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પણ એ કાર્ય કરશે। ક્લિયર? પછી આપણે શું કીધું કે 90% પાણી આવેલું છે, 7% પ્રોટીન। ક્લિયર? તો પ્રોટીન અંદર આપણે શું કીધું? ફાઇબ્રિનોજન પ્રોટીન આવેલું છે, આલ્બ્યુમિન્સ પ્રોટીન આવેલું છે અને ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પ્રોટીન આવેલું છે। અને ઇમ્યુનોગ્લોબ્યુલિન શું છે? તો એક પ્રકારના એન્ટીબોડી છે। શું છે? એન્ટીબોડી। તો આપણે જે આગળ આપણે ડિસ્કશન પણ કરશું કે એન્ટીબોડી કેવા જોવા મળે। ક્લિયર? તો અત્યારે યાદ રાખવાનું છે શું છે? તો રુધિર રસની અંદર પાણી આવેલું છે 90%, એનું કાર્ય આપણે જોયું। 7% પ્રોટીન આવેલું છે। ક્લિયર? તો એની અંદર આલ્બ્યુમિન પ્રોટીન, ગ્લોબ્યુલિન પ્રોટીન, ક્લિયર, અને તમને ફાઇબ્રિનોજન પ્રોટીન આવેલું હોય। ક્લિયર? તો ફાઇબ્રિનોજન પ્રોટીન શું કરે? કે તમને ક્લોટિંગ કરે એટલે કે રુધિરને જમાવવા માટે ઇમ્પોર્ટન્ટ છે। આપણે કોઈ પણ જગ્યાએ આપણે ઘા વાગે તો થોડાક સમય પછી ઘા છે, ક્લિયર, ત્યાંથી રુધિર વહેતું અટકી જાય। શું કામ? કારણ કે અહીંયા ફાઇબ્રિનોજન પ્રોટીન આવેલું છે। ક્લિયર? તો એના કારણે આપણે રુધિર છે ને તમને જામી જશે। ક્લિયર? તો એ ફાઇબ્રિનોજન શું છે એ પણ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું। રુધિર જામી જવાની ક્રિયાવિધિ છે એ પણ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર? પછી આલ્બ્યુમિન છે ઓસ્મોટિક સંતુલન કરવું અને પીએચ બફરિંગ તરીકે તમને કાર્ય કરે। ઓસ્મોટિક સંતુલન એટલે શું? કે આપણે જે કોષો છે એની અંદર પ્રસરણની જે પ્રસરણ દાબ છે, ક્લિયર, એને સંતુલન કરવાનું કે બહારની અંદર કોષની બહાર કેટલું દબાણ છે, કોષની અંદર કેટલું દબાણ છે એ જાળવી રાખવાનું કાર્ય કોણ કરે? તો એ તમને આલ્બ્યુમિન દ્વારા કરવામાં આવે। ક્લિયર? પછી આપણે શું છે? ઇમ્યુનોગ્લોબ્યુલિન। ક્લિયર? ઇમ્યુનોગ્લોબ્યુલિન છે,
क्लियर एक एंटीबॉडी है ने तमने इम्युनिटी क्लियर એટલે રોગ પ્રતિકારક શક્તિ માટે ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર એન્ટીબોડી એટલે શું થાય કે આપણા શરીરની અંદર કોઈ બહારનું પાર્ટિકલ આવી ગયો ક્લિયર કે કોઈ બેક્ટેરિયા છે કોઈ વાયરસ છે ક્લિયર એની સામે લડવા માટે એક સૈનિક ઉત્પન્ન કરે એને શું કહેવાય એન્ટીબોડી કહેવામાં આવે WBC બરોબર છે એ શું છે એક પ્રકારના સૈનિક છે ક્લિયર તો આપણે જે સૈનિકો છે એટલે એક સાદા સૈનિક નથી એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ આવેલી આપણે આર્મીની વાત કરીએ એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ આવેલી હોય એક સામાન્ય બજેટ આવેલી હોય ક્લિયર તો અલગ અલગ પ્રકારના સૈનિકો જોવા મળે આપણા આર્મીની અંદર ક્લિયર તો એ રીતે આપણા બોડીની અંદર પણ અલગ અલગ પ્રકારના સૈનિકો જોવા મળે એક સૈનિક WBC છે બીજા શું છે ઇમ્યુનોગ્લોબ્યુલિન ક્લિયર એ શું કરે રોગ પ્રતિકારક શક્તિ માટે ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર પછી આપણે શું કીધું 3% अन्य पदार्थों तो एनी अंदर सोडियम आयन पोटेशियम आयन कैल्शियम आयन मैग्नेशियम आयन और क्लोराइड आयन क्लियर पछी आपणे बीजा अन्य पदार्थों पण आपणे डिस्कशन आपणे करेला था क्लियर तो एनु बधेनु मेन कार्य शुं तो बायकार्बोनेट छे बरोबर छे ओस्मोटिक संतुलन जाळववा माटे पीएच बफरिंग माटे ने चेता ने स्नायुनुं कार्य करे तो आपणे याद छे के बायकार्बोनेट छे क्लियर बायकार्बोनेट माटे आपणे शुं जरूरी छे सोडियम आयन क्लियर अने आपणे पोटेशियम आयन ने क्लोराइड आयन क्लियर तो आपणे ई याद छे बायकार्बोनेट स्वरूपे आपणे HCO3 आवेलुं होय आपणे O2 CO2 ना वहन में आपणे डिस्कशन आपणे कर्युं क्लियर पछी पीएच बफरिंग माटे तमारे पोटेशियम कैल्शियम अने सोडियम जरूरी छे क्लियर अने चेता अने स्नायुनुं कार्य करवुं होय तेमां कैल्शियम मैग्नेशियम अने क्लोराइड तमारे जरूरी छे क्लियर तो जे अलग अलग आयनो आवेला छे एनुं कार्य शुं छे तो आपणे पीएच ની જાળવણી કરવા માટે પછી ચેતા અને સ્નાયુઓનું કાર્ય કરવા માટે ક્લિયર પછી આપણે કોઈ પણ આપણે બાયકાર્બોનેટ સ્વરૂપે O2 CO2 નું વહન કરવું છે તો ની ક્લોરાઇડ આયન જરૂરી છે ક્લિયર તો એ બધા માટે આપણે અમુક પ્રકારના આપણે આયનો આવેલા હોય તો આયનો કેમાં હશે રુધિર રસની અંદર હશે ક્લિયર આપણે જોયેલો હતો કે રુધિર રસમાંથી ક્લોરાઇડ આયન છે અંદર આવશે અને બાયકાર્બોનેટ આયન છે તમને બહાર જશે क्लियर तो क्लोराइड आयन क्या प्रेजेंट हतुं रुधिर रस नी अंदर क्लियर अने रुधिर कोषों में आव्युं के आरबीसी में आव्युं तो ये बधुं शुं छे आपणे जेटला आपणे चेप्टर ह्यूमन फिजियोलॉजी ना जे चेप्टर छे ई एकबीजा जोडे कनेक्टेड छे ई पण आपणे लास्ट लेक्चर में आपणे जोयेलुं हतुं क्लियर हवे आपणे डिस्कशन करीए के आपणे शुं कीधुं रुधिर रस नी अंदर 90% पाणी छे तो आपणे जोयुं હવે જે પ્રોટીન આવેલું છે ક્લિયર 6 થી 8% એટલે કે 7% જેટલું પ્રોટીન આવેલું છે તો એની અંદર ક્યાં આવેલા ફાઇબ્રિનોજન પ્રોટીન આવેલા હોય ગ્લોબ્યુલિન્સ પ્રોટીન આવેલા હોય આલ્બ્યુમિન્સ પ્રોટીન તમને જોવા મળે ક્લિયર અને એ આપણે ડિસ્કશન કર્યું કે ફાઇબ્રિનોજન છે રુધિરની ગંધાઈ જવા અથવા જામી જવા માટે જરૂરી છે ક્લિયર આપણે વાત કરી કે રુધિર આપણે કોઈ પણ જગ્યાએ ઘા વાગે तो ત્યાંથી રુધિર વહેતું જોવા મળે તો થોડાક સમય ત્યાંથી અટકી જશે શું કામ તો ત્યાં ફાઇબ્રિનોજન પ્રોટીન આવી જશે ક્લિયર તો ફાઇબ્રિનોજન પ્રોટીન શું છે જારી જેવી રચના છે આપણે તમે જોયેલું હશે કે આપણે માછલીને પકડવી હોય ક્લિયર દરિયાની અંદર માછલીને પકડવી હોય તો શું કરે તો જારી એક બનાવે અને એની અંદર એડ પાણીની અંદર એડ કરે ક્લિયર તો એવી રીતે જારી શું છે તો ફાઇબ્રિનોજન માછલી શું છે આરબીસી ક્લિયર तो ज्यां घा वाग्यो हशे ने जारी एकदम पथराई जशे अने पथराई जशे એટલે એની અંદર આરબીસી છે ઈ ફસાઈ જશે આરબીસી છે તમને બહાર નીકળતા જશે નહીં ક્લિયર પછી આપણે શું કીધું કે ગ્લોબ્યુલિન છે પ્રાથમિક રીતે શું જો અમારા પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલું છે તો આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ ની વાત કરી ક્લિયર तो एमां आपणे 4 प्रकारना जोवा मळे पण आपणे हमणे डिस्कशन करशुं सॉरी 5 प्रकारना जोवा मळे ग्लोब्युलिन्स प्रोटीन छे तमने 5 प्रकारना जोवा मळे ए पण आपणे डिस्कशन आपणे करशुं क्लियर तो ए प्रतिकारक तंत्रो साथे संकळाયેલું છે એટલે શું કે બહારના કોઈ પણ પાર્ટિકલ આપણી અંદર આવે તો એ ડાયરેક્ટ એની ઉપર હુમલો કરી એનો નાશ કરવાનું કાર્ય કરે ક્લિયર આલ્બ્યુમિનનો ઉપયોગ આશ્રુતિ નિયમનમાં ઉપયોગી થાય તો આપણે આશ્રુતિ એટલે શું થાય કે આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 8 ની અંદર આપણે એક પોઈન્ટ આપણે ડિસ્કશન કરેલો હતો કે ઓવરવ્યુ આપણે જોયેલો હતો કે આશ્રુતિ એટલે શું ક્લિયર તો કોઈ પણ અણુ છે એ પોતાના વધુથી ઓછા અણુ તરફ ગતિ કરે વહન કરે તો એના માટે આશ્રુતિ દાબની જરૂર પડે ક્લિયર તો આપણે આપણી 11th ચેપ્ટર ની અંદર પણ આપણે ડિટેલમાં આપણે આશ્રુતિ દાબ શું છે આપણે ડિસ્કશન આપણે કરશું ક્લિયર તો ટૂંકમાં આલ્બ્યુમિન શું કરે આશ્રુતિનું નિયમન કરે કે કોઈ બહાર કોઈ પણ છે અણુ વધારે છે અને અંદર ઓછા અણુ છે તો એના માટે આલ્બ્યુમિન છે એનું નિયમન કરે
કે બહારથી અંદર મોકલે અને અંદરથી તમને બહાર મોકલે. ક્લિયર? તો એના માટે આલ્બ્યુમિન જવાબદાર છે. ક્લિયર? તો હવે તમે જોઈ શકો કે તમને સ્લાઇડની અંદર તમને શું બતાવેલું છે? ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એનું તમને સ્ટ્રક્ચર તમને બતાવેલું છે. તો ઇમ્યુનોગ્લોબ્યુલિનનું બંધારણ તમને દર્શાવેલું છે અને ઇમ્યુનોગ્લોબ્યુલિન તમને 5 પ્રકારના જોવા મળે અને એકદમ ઈઝી છે. તમારે નામ યાદ રાખવું હોય તો શું યાદ રાખવાનું? ગામડે. શું યાદ રાખવાનું? ગામડે. આપણે ગામડે જવું છે. બરોબર છે? તો G ફોર IgG. ક્લિયર? તો આપણે શું જોવા મળે? તમને 5 પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન જોવા મળે. IgG. ક્લિયર? તો આ G થઈ ગયું. ક્લિયર? A એટલે IgA. ક્લિયર? આ IgA છે. ક્લિયર? M એટલે IgM. ક્લિયર? D એટલે IgD અને E એટલે IgE. ક્લિયર? તો તમને 5 પ્રકારના તમને ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ તમને જોવા મળે. ક્લિયર? હવે જે તમને 5 પ્રકારના જે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ બતાવેલા છે એમાં તમે ખાલી તમે જોશો તો તમને ખ્યાલ પડશે કે બધા ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ છે એ તમને એક જ પ્રકારનો આકાર જોવા મળે. એક જ પ્રકારનો આકાર જોવા મળે. ઇંગ્લિશ આલ્ફાબેટનો કયો આકાર જોવા મળશે? તમને Y આકારનું તમને જોવા મળે. ક્લિયર? તો કોઈ પણ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ છે તમને કેપિટલ Y આકારનું તમને જોવા મળશે. ક્લિયર? તો 5 પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન આવેલા હોય. IgG, IgA, IgM, IgD અને IgE. ટૂંકમાં યાદ રાખવું હોય તો શું? ગામડે. GAMDE. ક્લિયર? તો ઇઝીલી તમને યાદ રહી જશે. ક્લિયર? તો જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એ શું કરે? રોગ પ્રતિકારક શક્તિ છે એના માટે જવાબદાર છે. ક્લિયર? પછી આપણે કીધું કે આપણે આલ્બ્યુમિન આશ્રુતિ નિયમનમાં ઉપયોગી છે. ક્લિયર? તો કોઈ પણ આશ્રુતિ નિયમનનું કાર્ય મુખ્યત્વે આપણે કોના દ્વારા કરવામાં આવે? કિડની દ્વારા કરવામાં આવે. ક્લિયર? તો તમે કોઈ પણ જગ્યાએ તમે જશો. ક્લિયર? તો તમને એમ કહેશે તમારો લોહીનો રિપોર્ટ કરાવો અને યુરિનનો રિપોર્ટ કરાવો. ક્લિયર? હવે તમે યુરિનની અંદર જો તમને નોર્મલી યુરિનની અંદર આલ્બ્યુમિન તમને જોવા મળે નહીં. યુરિનની અંદર તમને આલ્બ્યુમિન છે તમને જોવા મળશે નહીં. આ બ્લડ છે. ક્લિયર? અને આ શું છે? યુરિન છે. ક્લિયર? હવે જ્યારે હેલ્થી વ્યક્તિ હશે, જે તંદુરસ્ત વ્યક્તિ હશે એના જ આપણે બ્લડની અંદર તમને આલ્બ્યુમિન જોવા મળશે. આપણે યુરિનની અંદર આલ્બ્યુમિન જોવા મળશે નહીં. ક્લિયર? અને જો કોઈ પણ વ્યક્તિની કિડની ખરાબ થઈ ગઈ હશે તો એમાં યુરિનની અંદર પણ તમને આલ્બ્યુમિન તમને જોવા મળશે. ક્લિયર? તો તમને ઘણી વખત તમને એમ કહેશે કે તમે આ યુરિનનો રિપોર્ટ કરાવો. તો યુરિનના રિપોર્ટમાં જો આલ્બ્યુમિન આવે તો તમને એ પ્રમાણે તમે ટ્રીટ કરવામાં આવે. ક્લિયર? અને જો આલ્બ્યુમિન ન આવે તો તમે શું કહેવામાં આવે? વ્યક્તિ છે તમારે હેલ્થી છે. ક્લિયર? સમજાય છે? ઓકે. તો આપણે આલ્બ્યુમિન શું છે, ફાઇબ્રિનોજન શું છે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? પછી આપણે શું કીધું કે રુધિરરસની અંદર આપણે અમુક પ્રકારના આયનો આવેલા હોય. તો કયા પ્રકારના આયનો હશે? તો રુધિરરસમાં ઓછા પ્રકારમાં ખનિજ આયનો જેવા કે સોડિયમ આયન, કેલ્શિયમ આયન, મેગ્નેશિયમ આયન, બાયકાર્બોનેટ આયન, ક્લોરાઇડ આયન જોવા મળે. ક્લિયર? અને એના સિવાય ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, લિપિડ વગેરે પણ રુધિરરસમાં તેની શરીરમાં સંક્રમણની અવસ્થામાં જોવા મળે. સંક્રમણની અવસ્થા એટલે શું? કે તમે ખોરાક તમે લીધો. ક્લિયર? એનું પાચન થયું તો એ ખોરાકનું ગ્લુકોઝ બન્યો તો ગ્લુકોઝનું શોષણ તમારે રુધિર દ્વારા કરવામાં આવે. ક્લિયર? તો તમે જમશો તો એના થોડાક સમય પછી રુધિરની અંદર ગ્લુકોઝનું લેવલ તમને વધારે જોવા મળશે. ક્લિયર? અને જ્યારે તમે જમશો નહીં, ક્લિયર, જમવા પહેલા તમે માની લો કે તમે બપોરે 12 વાગે તમે જમો છો. ક્લિયર? તો માની લો કે તમે 10 વાગે તમે ટેસ્ટ કરાવો તો તમારા શરીરની અંદર ગ્લુકોઝનું લેવલ, એમિનો એસિડનું લેવલ, લિપિડનું લેવલ રુધિરની અંદર ઓછું જોવા મળશે. ક્લિયર? હવે તમે 12 વાગે તમે જમ્યા. ક્લિયર? તમે 3 વાગે કે 4 વાગે તમે ટેસ્ટ કરાવો તો તમારા રુધિરની અંદર રુધિરની અંદર ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, લિપિડ છે એનું લેવલ તમારું વધારે જોવા મળશે. ક્લિયર? તો એનું સંક્રમણ અવસ્થા કહેવાય. તમે ખોરાક તમે લીધો, એનું પાચન થયું, પછી તમને રુધિરમાં તમને વધારે પ્રમાણમાં જોવા મળશે. હવે એ બધા ઘટકો યુટિલાઇઝ થઈ જશે તો એનું લેવલ છે તમારે ઓછું થઈ જશે. ક્લિયર? એ લેવલ ઓછું થશે એટલે આપણે ખોરાક આપણે લેવો પડે. ક્લિયર? તો સંક્રમણની અવસ્થા એટલે શું? કે એનું લેવલ છે હંમેશા તમને વધઘટ તમને જોવા મળે. ક્લિયર?
હવે શું કહે છે કે રુધિરના જામી જવાની અને ગંઠાઈ જવા માટેના કારકો નિષ્ક્રિય સ્વરૂપે રુધિરરસમાં હાજર હોય જેને ગંઠાઈ જવાના કારકો કહેવાય. ક્લિયર. અને એના વગરના જે હોય એને શું કહેવાય? સીરમ કહેવાય. હવે આપણે આ પોઈન્ટ શું કહેવા માંગે છે એ પહેલા આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર. તો આપણે પહેલા શું કીધું? રુધિર છે. ક્લિયર. રુધિરના આપણે બે ભાગ પાડ્યા, એક આપણે રુધિર રસ પાડ્યો અને બીજો કયો ભાગ પાડ્યો આપણે કોષ. ક્લિયર. તો આપણે કોષને આપણે ત્યાં જોવાનું નથી. ક્લિયર. હવે સીરમ એટલે શું કે રુધિર રસ છે. રુધિર રસની અંદર આપણે શું આવેલું છે? પાણી આવેલું છે, પ્રોટીન આવેલું છે. ક્લિયર. અને આપણે શું આવેલું છે કે આપણે આયનો આવેલા છે. ક્લિયર. હવે રુધિર રસમાં આપણે પ્રોટીન કે કીધા? ફાઇબ્રિનોજન પ્રોટીન કીધા, આલ્બ્યુમિન કીધા અને ગ્લોબ્યુલિન કીધા. ક્લિયર. અને એમાં ફાઇબ્રિનોજનનું કાર્ય શું કે રુધિરને જામી જવા માટેનું કાર્ય કરે. ક્લિયર. તો શરીરમાં જે રુધિર રસ છે એમાંથી તમે ખાલી ફાઇબ્રિનોજન પ્રોટીનને તમે રિમૂવ કરી નાખો, ફાઇબ્રિનોજન પ્રોટીનને તમે દૂર કરી નાખો તો બાકીનું જેટલું પણ પ્રવાહી વધે એને શું કહેવાય? સીરમ કહેવામાં આવે. ક્લિયર. રુધિર રસ અને સીરમ બેમાં ડિફરન્સ શું? રુધિર રસની અંદર ફાઇબ્રિનોજન પ્રોટીન હશે. ક્લિયર. સીરમની અંદર ફાઇબ્રિનોજન પ્રોટીન હશે નહીં. વેરી આઈએમપી છે. ક્લિયર. તમને ઘણી વખત પ્રશ્ન પૂછાઈ શકે કે રુધિર રસ અને સીરમમાં બેમાં ડિફરન્સ શું? તો રુધિર રસની અંદર ફાઇબ્રિનોજન પ્રોટીન હશે, રુધિર આપણે સીરમની અંદર હશે નહીં. હવે તમને ફેરવીને તમને પ્રશ્ન પૂછે કે આપણે રુધિર જામી જવામાં નીચેની કઈ અવસ્થામાં તમને રુધિર છે જામશે નહીં? ક્લિયર. તો શું આવે? રુધિર રસ આવેલું છે, બીજું આપણે સીરમ આવેલું છે, રુધિર કોષો આવેલા છે અને પાણી આવેલું છે. ક્લિયર. તો પાણી હશે તો રુધિર તો જામશે નહીં. ક્લિયર. રુધિર કોષો છે તો જામશે નહીં. બાકી શું વધ્યું? રુધિર રસ અને શું વધ્યું? સીરમ. હવે સીરમની અંદર ફાઇબ્રિનોજન પ્રોટીન આવેલું નથી. સીરમની અંદર ફાઇબ્રિનોજન પ્રોટીન આવેલું નથી અને ફાઇબ્રિનોજનનું કાર્ય શું? રુધિર જામી જવા માટે. ક્લિયર. રુધિર જામી જવાનું કાર્ય કરે. તો એમાંથી ફાઇબ્રિનોજન પ્રોટીન જ નથી તો સીરમ છે એ રુધિર જામી જવામાં કાર્ય કરશે નહીં. બાકી શું વધ્યું? રુધિર રસ. તો એની અંદર તો ફાઇબ્રિનોજન છે. ક્લિયર. તો તમને આવી રીતે તમને અલગ અલગ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. ક્લિયર. તો તમારા મગજમાં તમારે યાદ રાખવાના છે. હવે આ પોઈન્ટ શું કહે છે કે સીરમ એટલે શું? બરોબર. પોઈન્ટ શું કહે છે? સીરમ એટલે શું કે રુધિર રસમાંથી તમે જે પ્રોટીન રુધિરને જામી જવા માટેના જે કારકો છે એટલે ફાઇબ્રિનોજન છે એને દૂર કરી નાખો તો બાકીનો જે રુધિર રસ વધ્યો એને શું કહેવાય? સીરમ કહેવામાં આવે. ક્લિયર. તો સીરમ એટલે શું થાય? રુધિર રસ થશે. ક્લિયર. અને એમાંથી તમારે ફાઇબ્રિનોજન પ્રોટીન છે તમારે રિમૂવ કરવાનો. ક્લિયર. એને શું કહેવાય? રુધિર આપણે એને શું કહેવાય? સીરમ કહેવામાં આવે. ક્લિયર. સમજાય છે? રુધિર રસ અને સીરમ. સીરમની અંદર ફાઇબ્રિનોજન પ્રોટીન હશે નહીં, જ્યારે રુધિર રસની અંદર ફાઇબ્રિનોજન પ્રોટીન હશે. ક્લિયર. હવે આપણે જોઈએ કે આપણે રુધિર રસ ક્લિયર અને આપણે સીરમ બેમાં ડિફરન્સ શું? તો અહીંયા તમે જોઈ શકો કે અહીં સીરમ એટલે શું આપેલું છે? સીરમ ઇઝ ઇક્વલ ટુ રુધિર રસ માઇનસ ગંઠાઈ જવાના કારકો એટલે ફાઇબ્રિનોજન. આ વેરી આઈએમપી છે. ક્લિયર. આમાંથી તમને એમ પૂછે કે આ રુધિર રસ એટલે શું થશે? તો સીરમ પ્લસ ફાઇબ્રિનોજન. ક્લિયર. સમજાય છે? સીરમ પ્લસ ફાઇબ્રિનોજન. અને ફાઇબ્રિનોજન કે તો શું થાય? રુધિર રસ માઇનસ સીરમ. ક્લિયર. તો એક ફોર્મ્યુલા છે એના ઉપરથી તમને 3 ફોર્મ્યુલા તમારે બની શકે. ક્લિયર. સમજાય છે? તો તમને આ પોઈન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર. તો હવે શું કે છે કે આ ખાલી રુધિર રસ છે. ક્લિયર. આ શું છે? રુધિર રસ. એમાંથી તમે જે બ્લડ જામી ગયું. ક્લિયર. તો એ જામી જવાનો જે ફેક્ટર છે ક્લિયર એને આપણે દૂર કરી નાખ્યા તો બાકીનું જે તમને વૈદ્ય એને શું કહેવાય? સીરમ કહેવામાં આવે. ક્લિયર. આ શું છે? આખે આખું શું આપેલું છે? રુધિર રસ આપેલું છે, WBC આપેલું છે અને RBC આપેલું છે. ક્લિયર. તો સમજાનું સીરમ અને રુધિર રસ વચ્ચેનો તફાવત. ક્લિયર. હવે રુધિર રસ અને સીરમ આપણે સ્લાઇડમાં શું આપેલું છે આપણે ડિસ્કશન કરીએ. આપણે એમને આપણે જોયું. ક્લિયર. તો આપણે આ પોઈન્ટ છે તમે નોટ ડાઉન તમે કરી શકો. ક્લિયર. એટલે તમને ખ્યાલ આવે કે રુધિર રસ અને સીરમ બેમાં તફાવત તમને શું જોવા મળે. ક્લિયર.
तो रुधिररस એટલે શું થાય? તાજા રક્ત પ્રવાહી એટલે પ્રવાહ આપણે જે રક્ત છે रुधिर છે એ એના કોષો માઈનસ કરી નાખો ક્લિયર તો શું વધે? रुधिर રસ વધે ક્લિયર। સીરમ એટલે શું? લોહી ગંથાય પછી પ્રવાહી ક્લિયર એટલે લોહી ગંથાઈ ગયું ક્લિયર તો એના માટેના જે કારકો છે એને તમે દૂર કરી નાખો ક્લિયર તો બાકીનું જે હોય એને શું કહેવાય? સીરમ કહેવામાં આવે ક્લિયર। તો શું થશે? रुधिररस बराबर सीरम प्लस फाइब्रिनोजन જે અન્ય ગંથાયેલ પરિબળ છે ક્લિયર। તો रुधिररस એટલે શું થશે? सीरम प्लस फाइब्रिनोजन सीरम बराबर रुधिररस माइनस फाइब्रिनोजन क्लियर। આપણા શરીરની અંદર આપણે વાત કરીએ તો આપણે 5.5 લિટર જેટલું તમને રુધિર તમને જોવા મળે એમાંથી रुधिररस કેટલું છે? 3 લિટર જેટલું હશે અને આરબીસી કેટલું હશે? 2.5 લિટર જોવા મળશે ક્લિયર। WBC છે ક્લિયર એ તમારે એકદમ ઓછા અમાઉન્ટમાં જોવા મળે અમુક ml માં જોવા મળે ક્લિયર। તો આપણે ઈ પોઈન્ટ અહીંયા આપણે દર્શાવેલો નથી ક્લિયર। માની લો કે આપણે WBC છે ક્લિયર એ 200 ml હોય ક્લિયર તો કેટલું થઈ? તો 5.5 ml ટોટલ છે ક્લિયર। તો અહીંયા 3 લિટર હોય પ્લસ 2.5 હવે આમ 2.3 ની જગ્યાએ તમે કરી નાખો તો 200 ml નો ફેર પડે ક્લિયર। એટલે એ આપણે લીટરમાં આપણે દર્શાવેલું છે એટલે તમે અહીંયા આપણે WBC કેટલા છે આપણે લીટરમાં આપણે દર્શાવેલું નથી ક્લિયર। આખા બ્લડ જોઈએ તો 5.5 થી 5.5 લિટર જેટલું આપણા શરીરની અંદર લોહી જોવા મળે ક્લિયર। હવે સંગઠિત પદાર્થો ક્લિયર। સંગઠિત પદાર્થો એટલે શું થશે કે જે આપણે વાત અત્યારે આપણે શું કીધું કે રુધિર છે ને બે ભાગમાં આપણે ડિવાઈડ કર્યું। કયા બે ભાગ? એક રુધિર રસ અને બીજું છે રુધિર કોષો ક્લિયર। તેમાંથી આપણે રુધિર રસ શું છે આપણે ડિસ્કશન કર્યું કે ક્યાં પ્રોટીન આવેલા છે, પાણી કયું છે ક્લિયર। સીરમ શું છે આપણે રુધિર રસની અંદર આપણે ડિસ્કશન કર્યું। હવે આપણે બીજો ભાગ જોવાનો છે શું છે? રુધિર કોષો ક્લિયર। તો એની અંદર આરબીસી, WBC અને રુધિર કણિકા જોવા મળે ક્લિયર। આપણે હવે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે ક્લિયર। શું કે છે? ઇરિથ્રોસાઇટ એટલે આરબીસી, લ્યુકોસાઇટ એટલે WBC અને રુધિર કણિકાઓ ક્લિયર એટલે કે પ્લેટલેટ ક્લિયર એને સંયુક્ત રીતે શું કહેવાય? સંગઠિત પદાર્થો કે ક્લિયર। તો આપણે સંગઠિત પદાર્થો એટલે શું? રુધિર કોષો પણ આપણે બીજું નામ આપણે કહી શકીએ ક્લિયર। તો રુધિર કોષો એટલે શું થાય કે રુધિરની અંદર જેટલા પણ કોષો હાજર છે એને શું કહેવાય? રુધિર કોષો કહેવાય। આરબીસી હોય, WBC હોય, રુધિર કણિકાઓ ક્લિયર તેને શું કહેવાય? સંગઠિત પદાર્થો કહેવાય। અને તે રુધિરના 45% ભાગ બનાવે ક્લિયર। રુધિરનો કેટલો ભાગ બનાવે? 45% આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે। એમાંથી 44% કેટલું છે? ઇરિથ્રોસાઇટ હશે, 1% કેનું હશે? WBC પ્લસ આપણે રુધિર કણિકા ક્લિયર। આખો ચાર્ટ છે તમારે મગજમાં યાદ રાખવાનો છે એટલે તમને ખ્યાલ આવી જશે ક્લિયર। તો તમારે એનસીઈઆરટીમાં ઇમેજ આપેલી છે ક્લિયર। તો શું કહે છે? તો આખા જે રુધિર છે ક્લિયર એને તો ક્યાં કોષો આવેલા છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। તો આપણે રક્તકણ આવેલું છે ક્લિયર, બીજું શું આવેલું છે? રુધિર કણિકાઓ ક્લિયર। બાકીનું આપણે શું કીધું કે આપણે WBC તો એની અંદર બે પ્રકાર જોવા મળે, એક કણિકામય WBC અને કણિકા વિહીન WBC ક્લિયર। તો કણિકામયની અંદર તમારે ઇઓસિનોફિલ જોવા મળે, બેઝોફિલ જોવા મળે અને તટસ્થ કણ જોવા મળે ક્લિયર। જ્યારે તમારે શું જોવા આપણે કણિકા વિહીનની અંદર તમે શું જોવા મળે? મોનોસાઇટ જોવા મળે અને તમને આપણે લસિકા કણ જોવા મળે એટલે કે આપણે શું જોવા મળે? લિમ્ફોસાઇટ જોવા મળે ક્લિયર। તો આપણે 5 પ્રકારના કોષો છે એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે ક્લિયર। આ ઇમેજની અંદર તમે જોશો તો તમને વ્યવસ્થિત તમને ખ્યાલ નહીં આવે ક્લિયર, કારણ કે ઇમેજ છે તમારી ટેક્સ્ટ બુકમાં સેમ ટુ સેમ આ જ ઇમેજ છે, પરંતુ ઇમેજ છે એનસીઈઆરટીની જે બુક પબ્લિશ કરી છે એમાં ક્લિયરલી એને આપેલું નથી કે એક એક કેવું તમને જોવા મળે ક્લિયર। આપણે લિમ્ફોસાઇટ કેવું જોવા મળે ક્લિયર, પછી ન્યુટ્રોફિલ્સ તટસ્થ કણ કેવું જોવા મળે એ આમાં ડિટેલમાં આપણે વ્યવસ્થિત આકૃતિ આપેલી નથી। આપણે વ્યવસ્થિત આપણે ફિગર લઈને આપણે સમજશું કે એમાં તમને એનું કોષ કેન્દ્ર તમને કેવું જોવા મળે। આખે આખો આપણે કોઈ પણ જે આપણે વાત કરી કે WBC 5 કોષો છે ક્લિયર। એ 5 કોષોને ઓળખવા માટે આપણે એક માધ્યમ જોશે શું? કોષ કેન્દ્ર। કોષ કેન્દ્ર કેવું છે એના આધારે તમે કોઈ પણ WBC છે એને ઓળખી શકશો। તો આપણે એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું ક્લિયર। હવે આપણે શું કીધું કે આપણે જે રુધિર આપણે જે છે ક્લિયર,
तो एनी अंदर रुधिर कोषो छे एनी अंदर कोनो कोनो समावेश थाय कोनो समावेश थाय एक तो आरबीसी नो समावेश थाय क्लियर पछी आपणे रुधिर कणिका छे एनो समावेश थाय डब्ल्यूबीसी ની અંદર આપણે કોનો સમાવેશ થાય ઇયોસિનોફિલ્સ બેઝોફિલ્સ ન્યુટ્રોફિલ્સ આ શું છે रुधिर સોરી કણિકામય ડબ્લ્યુબીસી છે ક્લિયર કણિકા વિહીનમાં કેસો તો શું આવે મોનોસાઇટ અને લિમ્ફોસાઇટ ક્લિયર તો આપણે એટલે કોષો છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે ક્લિયર હવે તમને એકને એક ઇમેજ તમને વારંવાર બતાવવાનું કારણ એ છે કે તમને ખ્યાલ આવે કે આપણે શું સ્ટડી કરવા જઈ રહ્યા છીએ એના કયા કયા પ્રકાર છે તમને ખ્યાલ આવી જશે ક્લિયર હવે તમને એક બરોબર છે આપેલું છે એક તમને ટેબલ આપેલું છે ક્લિયર આ ટેબલની અંદર શું આપેલું છે કે કેટલા પ્રમાણમાં રુધિર કોષો આવેલા છે અને એનું કાર્ય શું છે એ તમને આપેલું છે ક્લિયર કયા પ્રકારના કેટલા કોષો જોવા મળે આરબીસી નું પ્રમાણ કેટલું છે ક્લિયર ડબ્લ્યુબીસી નું પ્રમાણ કેટલું છે એની અંદર કયા કયા 5 પ્રકારના કોષો આવેલા છે એનું આ કાર્ય શું છે રુધિર કણિકા શું છે એનું કાર્ય શું છે તમને આ ટેબલની અંદર આપેલું છે ક્લિયર તો આ ટેબલ તમારી એનસીઈઆરટી માં આપેલું નથી પણ આ ટેબલ તમે ડ્રો કરી નાખજો ક્લિયર તમે લખી નાખજો એટલે તમને ખ્યાલ આવે તો આખા કે જેટલા રુધિર કોષો છે એનો આખે કોઈ એક સમરી બનાવીને આ એક ટેબલ આપણે આપેલું છે ક્લિયર તો તમને ખ્યાલ આવી જશે સમજાય છે હવે આપણે પેલા આ ટેબલ આપણે ડિસ્કશન કરી લઈએ એટલા માટે તમને ખ્યાલ આવી જશે કે આપણે શું સ્ટડી કરવાના છે એનું કાર્ય શું છે ક્લિયર જો તમે આ તમે સમજી ગયા તો તમારી એનસીઈઆરટી માં શું આપેલું છે તમને એકદમ ઇઝીલી તમે સમજી જશો ક્લિયર તો આપણે શું કીધું રુધિર છે એની અંદર રુધિર રસ 55% છે 45% શું છે આપણે રુધિર કોષોની અંદર 44% શું આવેલું છે આરબીસી આવેલું છે 1% માં તમને ડબ્લ્યુબીસી અને રુધિર કણિકા તમને જોવા મળે ક્લિયર તો પેલા આપણે આરબીસી રાતા રુધિર કણો ક્લિયર શું જોવાનું છે રાતા રુધિર કણો આરબીસી ઇરિથ્રોસાઇટ ક્લિયર તો આપણા શરીરની અંદર કેટલો લેવલ આવેલું છે 4 થી 6 મિલિયન બરોબર છે 1 પ્રતિ mm ઘન બરોબર છે 1 મિલીમીટર છે 1 મિલીમીટર રુધિરની અંદર તમારે 4 થી 6 મિલિયન તમારે આરબીસી આવેલા હોય કેટલા 1 મિલીમીટર રુધિરની અંદર 4 થી 6 મિલિયન જેટલા આરબીસી આવેલા હશે કેટલા આવેલા છે 4 થી 6 મિલિયન આરબીસી આવેલા હશે ક્લિયર તો એ તમને એનું કાર્ય શું તો O2 અને CO2 નું તમારે વહન કરે ક્લિયર O2 અને CO2 નું વહન કરવાનું કાર્ય કોણ કરે આરબીસી કરવામાં આવે અને આપણે વ્યવસ્થિત આપણે સમજેલા છીએ ક્લિયર તો તમને કેવા જોવા મળે તો આ ટાઈપના તમને દ્વિઅંતર્ગોળ પ્રકારના તમને જોવા મળે ક્લિયર તો આમાં ઇમેજ છે બરોબર ક્લિયર આ ટેબલની અંદર ઇમેજ છે એ વ્યવસ્થિત આપણે આપેલી નથી ક્લિયર હવે જ્યારે આપણે ડિટેલમાં આપણે ઇરિથ્રોસાઇટ જોશું આરબીસી જોશું ક્લિયર ત્યારે આપણે એની ઇમેજ પણ આપણે ડિસ્કશન આપણે કરશું ક્લિયર પછી આપણે બીજો પ્રકાર શું કીધું ડબ્લ્યુબીસી ક્લિયર તો ડબ્લ્યુબીસી નું બધા 5 ડબ્લ્યુબીસી થી ટોટલ ગણો તો કેટલું થશે 4000 થી 11000 mm ઘન બરોબર છે 1 મિલીમીટર ની અંદર 4000 થી 11000 જેટલા તમને ડબ્લ્યુબીસી જોવા મળશે ક્લિયર તો રુધિરની અંદર સૌથી વધારે પ્રમાણમાં રુધિર કોષો આવેલા હશે સોરી આપણે રુધિર કોષોની વાત કરીએ તો સૌથી વધારે પ્રમાણમાં આરબીસી આવેલા હશે ક્લિયર કેટલા હશે 4 થી 6 મિલિયન 1 મિલીમીટર ની અંદર ક્લિયર ડબ્લ્યુબીસી કેટલા હશે 4000 થી 11000 ક્લિયર અમુક જગ્યાઓ એટલે ઓછામાં ઓછી વેલી 4000 હશે અને વધુમાં વધુ તમને 11000 જોવા મળશે પરંતુ સામાન્ય રીતે ક્લિયર 4000 થી 8000 જેટલા જોવા મળે કેટલા જોવા મળે 4000 થી 8000 ક્લિયર તો આવી રીતે પણ પ્રશ્ન પૂછે 4000 થી 11000 સાચું છે અને 4000 થી 8000 પણ સાચું છે પણ તમે કોઈ પણ વ્યક્તિ હશે એની નોર્મલ રેન્જ 4000 થી 8000 હશે ક્લિયર પણ અમુક વ્યક્તિ હશે એમાં ડબ્લ્યુબીસી નું લેવલ છે ક્લિયર અમુકમાં 10000 હશે અમુકમાં 10500 હશે ક્લિયર અમુક જ વ્યક્તિ હશે પરંતુ મોટા ભાગના વ્યક્તિમાં ડબ્લ્યુબીસી નું લેવલ કેટલું હશે 4000 થી 8000 ક્લિયર એની વચ્ચે જ તમને જોવા મળશે ક્લિયર તો એનું કાર્ય શું તો એના જે પ્રકાર છે પ્રકારને આધારે એનું કાર્ય તમને જોવા મળશે ક્લિયર તો આપણે વાત કરી કે આપણે બેઝોફિલ છે ન્યુટ્રોફિલ છે ક્લિયર તો એના જે કાર્ય છે તટસ્થ કણ છે તેના કાર્યને અનુસરીએ બરોબર એ પ્રકારને અનુસરીને એનું કાર્ય તમને જોવા મળશે ક્લિયર તેની અંદર આપણે શું વાત કરી તટસ્થ કણ ક્લિયર
તટસ્થ કણ પેલો છે ન્યુટ્રોફિલ્સ અથવા આપણે એને શું કહેવાય તટસ્થ કણ કહેવાય ક્લિયર તો તમને 3000 થી 7000 જેટલા તમને જોવા મળે ક્લિયર કેટલા જોવા મળે 3000 થી 7000 તો તમને અહીંયા 40 થી 70% આપેલું છે ને તમે સુધારી નાખજો 60 થી 65% જોવા મળે કેટલું 60 થી 65% જે 40 થી 70% આપેલું છે ક્લિયર ને કેટલું કરવાનું આવશે 60 થી 65% ક્લિયર સમજાણું તો તમને 40 થી 65% તમને તટસ્થ કણ તમને જોવા મળે WBC માં સૌથી વધારે પ્રમાણમાં તમને તટસ્થ કણ જોવા મળશે ક્લિયર કેટલા હશે 4 આપણે 3000 થી તમને 7000 ની વચ્ચે રેન્જમાં હશે અને ટોટલ તમે WBC નો કાઉન્ટ કરો તો એના તમારે 60 થી 65% જેટલા તમને જોવા મળશે એક નોર્મલ રેન્જ છે 60 થી 65% એ શું છે એક નોર્મલ રેન્જ છે ક્લિયર એ શું કરે સક્રિય ભક્ષકો તરીકે કાર્ય કરે શું કરે સક્રિય ભક્ષકો તરીકે કાર્ય કરે ક્લિયર હવે સક્રિય ભક્ષકો એટલે શું ક્લિયર તો શું કરે કે માની લો કે કોઈ પણ આપણા શરીરની અંદર કોઈ વિદેશી પાર્ટિકલ આવ્યો ક્લિયર માની લો કે કોઈ બેક્ટેરિયા આવ્યો કોઈ વાયરસ આવ્યો ક્લિયર એ ન્યુટ્રોફિલ શું કરશે એને પેલો ઓળખશે કે હા બહારનો વ્યક્તિ છે તો શું કરશે એને મારી નાખશે ક્લિયર તો એને શું કહેવાય ભક્ષણ કર્યું કહેવાય એને શું કહેવાય ભક્ષણ કર્યું કહેવાય તો એ ભક્ષણ કરવાનું કાર્ય કોણ કરે જે વિદેશી સેલ છે વિદેશી કોષ છે એને મારવાનું કાર્ય કોણ કરશે ન્યુટ્રોફિલ્સ દ્વારા કરવામાં આવશે અને જે કોષ છે એ પણ આપણે ડિસ્કશન કરશું ક્લિયર તો તટસ્થ કણ અથવા ન્યુટ્રોફિલ્સ એ શું કરે સક્રિય ભક્ષક તરીકેનું કાર્ય કરે ક્લિયર તો એ વેરી ઇમ્પોર્ટન્ટ છે પછી બીજું શું આપ્યું છે કે આપણે અમ્લરાગી ક્લિયર ઇઓસિનોફિલ્સ અથવા આપણે બરોબર ઇઓસિનોફિલ્સ બીજો પ્રકાર કયો છે ઇઓસિનોફિલ્સ ક્લિયર તો એનું પ્રમાણ કેટલું હશે 100 થી 400 જેટલા તમને જોવા મળે કેટલા જોવા મળે 100 થી 400 જેટલા જ જોવા મળે અને WBC ના 1 થી 4% તમને જોવા મળે ક્લિયર સમજાય છે એનું કાર્ય શું તો પરોપજીવી સૂક્ષ્મજીવોનો નાશ કરે ક્લિયર બળતરા ઉત્પન્ન કરનારા રસાયણોને નિષ્ક્રિય બનાવવામાં ઉપયોગી છે અને વિષ નિવારક તરીકે ક્લિયર તો જે આપણે વાત કરી કે જે આપણે પરોપજીવી છે ક્લિયર એટલે કે આપણે કોઈ પણ આપણે જે કૃમિ છે ક્લિયર કે આપણે વાત કરી કે કૃમિ છે ક્લિયર કોઈ પણ આપણે પ્રજીવ છે ક્લિયર પેરામિશિયમ છે અમીબા છે ક્લિયર તો એને મારી નાખવા માટે આપણે જવાબદાર કોણ છે ઇઓસિનોફિલ્સ ક્લિયર તો જ્યારે આપણે ઈ ટાઈપના જ્યારે રોગ થશે ક્લિયર તો ઈ સમયે આ જે ઇઓસિનોફિલ્સ છે એનું લેવલ થોડુંક વધી જશે શું કામ કેમ કે આપણા શરીરની અંદર પ્રજીવ આવેલા છે તો પ્રજીવને કિલ કરવા માટે વધારે પ્રમાણમાં ઇઓસિનોફિલ્સની જરૂર પડશે તો તમે કોઈ પણ રિપોર્ટ કરાવો ક્લિયર તો નોર્મલી કરતા તમને જો ઇઓસિનોફિલ્સ તમને વધી જાય તો શું કહેવામાં આવે તો તમને કોઈ પણ પ્રજીવ છે એનું તમને ઇન્ફેક્શન થયું જોવા મળે ક્લિયર તો ચેપ સામે રક્ષણ મેળવવા માટે એટલે કે જે પ્રજીવ છે ક્લિયર એને આપણે કિલ કરવા માટે આપણે ઇઓસિનોફિલ્સ તમને જરૂરી છે ક્લિયર પછી શું છે કે બળતરા ઉત્પન્ન કરનારા રસાયણોને નિષ્ક્રિય બનાવવા માટે ક્લિયર તો આપણે માની લે કે કોઈ પણ જગ્યાએ છે આપણા અમુક કોષ શું કરે કે આપણા શરીરના જ કોષ છે ક્લિયર આપણે નુકસાન પહોંચાડવાનું કાર્ય કરે આપણા જ શરીરના કોષો છે એ આપણને જ નુકસાન પહોંચાડવાનું કાર્ય કરે તો જે ઇઓસિનોફિલ છે ક્લિયર એ ન્યા જે ઈ કોષને મારી નાખશે અને પોતે ખુદ પણ મરી જશે ક્લિયર તો બળતરા ઉત્પન્ન કરે એટલે આપણે ઘણી જગ્યાએ તમે જોયું હશે કે આ એક ગાંઠ જેવી રચના જોવા મળે અને એમાંથી તમને બરોબર છે ગાંઠ ફૂટી જાય ક્લિયર તો એ તમને ત્યાંથી તમે પસ નીકળતા જોવા મળે આપણે એને શું કહેવાય પસ કહેવાય ક્લિયર તો તમને એ પસ એટલે શું થાય કે અમુક કોષ એવા હતા જે આપણા શરીરને નુકસાન પહોંચાડતા હતા એને મારી નાખ્યા અને ખુદ ન્યુટ્રોફિલ છે એ સોરી આપણે જે ઇઓસિનોફિલ છે એ ખુદ મરી ગયા તો એનું એક ગાંઠ સ્વરૂપે તમને જોવા મળે એને આપણે દૂર કરવામાં આવે ક્લિયર સમજાય છે અને વિષ નિવારક તરીકે ક્લિયર તો આપણે તટસ્થ કણ જોયું એનું કાર્ય શું તો ભક્ષક તરીકે કાર્ય કરે ક્લિયર ઇઓસિનોફિલ છે તો આપણે એનું કાર્ય આપણે ડિસ્કશન આપણે કર્યું ક્લિયર તો હજી એક ટેબલ છે તમને આખી કહાની તમને કહે છે કે કયા કોષોનું તમને શું કાર્ય છે એનું લેવલ કેટલું છે ક્લિયર પછી એના પછીનું શું છે બેઝોફિલ્સ ક્લિયર તો તમને શું જોવા મળે 20 થી 50 જોવા મળે અને 1.1 થી 0 થી 1% જેટલું તમને જોવા મળે ક્લિયર
एलर्जी प्रक्रिया में अगत्यनो भाग भजवे। क्लियर। तो जे कोई पण व्यक्ति ने धूळनी एलर्जी होय अथवा कोई पण रसायननी एलर्जी होय, क्लियर, तो जे व्यक्ति ने एलर्जी हशे तो ई व्यक्ति ने तमारे बेઝોફિલ્સ एनु लेवल तमारे वधारे आवशे। क्लियर। ज्यारे तमने सर्दी थई होय, क्लियर, तमने एलर्जी नहीं परंतु तमने सर्दी थई होय तो तमारा नॉर्मली तमारा बेઝોફિલ્સ નું लेवल छे तमारे वधी जाय। क्लियर। तो अने बेઝોફિલ્સ केटला जोवा मळे 20 થી 50% तमने जोवा मळे। क्लियर। केटला जोवा मळे 20 થી 25%, सॉरी 20 થી 50 बेઝોફિલ્સ जोवा मळे અને ટકાવારી પ્રમાણે જોઈએ તો 0 થી 1% જેટલું તમને જોવા મળે। ક્લિયર। તો આપણે આ શેનું ડિસ્કશન કર્યું? કણિકામય WBC નું આપણે ડિસ્કશન કર્યું। ક્લિયર। હવે આપણે શું જોવાનું છે? કણિકા વિહીન। તો એની અંદર આપણે લિમ્ફોસાઇટ છે તો 1500 થી 3000 જેટલા જોવા મળે। ટકાવારી પ્રમાણે જો તો 20 થી 45%। ક્લિયર। રોગ પ્રતિકારક તંત્રનો ભાગ છે। તો આપણે એ પણ ડિસ્કશન કર્યું કે લિમ્ફોસાઇટ છે રોગ પ્રતિકારક તંત્રનો ભાગ છે। ક્લિયર। ये આપણે કઈ રીતે છે આપણે ડિસ્કશન કરશું કે બી સેલ છે, ટી કોષ છે, કઈ રીતે કાર્ય કરે। ક્લિયર। ટીસી સેલ છે, ટીએચ સેલ છે, એ શું છે એના વિશે પણ આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર। પછી મોનોસાઇટ તો 100 થી 700 જેટલા જોવા મળે અને 4 થી 8% જેટલા જોવા મળે અને શું કરે? સક્રિય ભક્ષક તરીકે વર્તે। ક્લિયર। તો ન્યુટ્રોફિલ્સ છે અને મોનોસાઇટ, ક્લિયર, એ બે શું કરે? સક્રિય ભક્ષક તરીકે તમને વર્તે। ક્લિયર। तो ये कोई पण कोष है ने भक्षण करवानुं कार्य तमने करे। कोण करे? तटस्थ कण अने कोण करे? मोनोसाइट करवामां आवे। क्लियर। हवे एना पछीनो त्रीजो भाग छे शुं छे? रुधिर कणिका। तो एनुं लेवल केटलुं हशे? 2,28,000 થી 5 लाख अथवा नॉर्मली तमे जुओ। क्लियर। तो 1 लाख થી 4.5 लाख जेटलुं तमने जोवा मळे। केटलुं जोवा मळे? 1.5 लाख થી 4.5 लाख, 1.5 लाख થી 4.5 लाख जेटलुं एनुं लेवल तमने जोवा मळे। क्लियर। अहीं एक मिस्टेक छे, आपणे तमे सुधारी नाखजो। अहीं केटलुं आवशे? 1.5 लाख થી 4 लाख अथवा 4.5 लाख। क्लियर। पछी रुधिर गंठावानी क्रियामां जरूरी छे। क्लियर। तो रुधिर छे, क्लियर, आपणे गंठावવું હોય, क्लियर, तो एना माटे पण तमारे रुधिर कणिकाओनी जरूर छे। क्लियर। तो रुधिर कणिकाओ शुं छे ए पण आपणे हवे डिस्कशन आपणे नेक्स्ट लेक्चरमां आपणे करशुं। क्लियर। तो नेक्स्ट लेक्चरमां आपणे WBC डिटेलमां जोशुं, RBC डिटेलमां जोशुं અને આપણે रुधिर कणिकाओ शुं छे पण આપણે डिटेलमां આપણે डिस्कशन આપણે करशुं। क्लियर। હવે આ ટેબલમાંથી વેરી IMP ક્વેશ્ચન શું પૂછે કે કયા કોષોનું કયા WBC કોષો છે એનું વધારે પ્રમાણમાં જોવા મળે? તો ક્યાં જોવા મળે? ન્યુટ્રોફિલ્સ। ક્લિયર। ન્યુટ્રોફિલ છે તમને સૌથી વધારે પ્રમાણમાં WBC તમને જોવા મળે। સૌથી ઓછા ક્યાં WBC જોવા મળે? तो बेઝોફિલ્સ જોવા મળે। કેટલા જોવા મળે? બેઝોફિલ્સ। ક્લિયર। પછી આપણે એમ કીધું કે પહેલા નંબરે શું જોવા મળે? ન્યુટ્રોફિલ્સ જોવા મળે। ક્લિયર। બીજા નંબરે શું જોવા મળે? લિમ્ફોસાઇટ જોવા મળે। ક્લિયર। 3 નંબરે શું જોવા મળે? બેઝોફિલ્સ જોવા મળે। ક્લિયર। 4 નંબરે ઇઓસિનોફિલ્સ જોવા મળે। ક્લિયર। અને 5 નંબરે તમને શું જોવા મળે? મોનોસાઇટ તમને જોવા મળે। सॉरी 5 नंबर मोनोसाइट नहीं आवे, आपणे फरीथी आपणे जोईए। बरोबर। तो पहला नंबरे न्यूट्रोफिल्स आवे, तटस्थ कण आवे। क्लियर। पछी बीजा नंबरे शुं आवे? लिम्फोसाइट आवे। क्लियर। त्रीजा नंबरे शुं आवे? बेઝોફિલ્સ आवे। क्लियर। चौथा नंबरे मोनोसाइट आवशे અને પાંચમા નંબરે શું આવશે? ઇઓસિનોફિલ્સ આવશે। नहीं हजी एक मिस्टेक थी गई, આપણે ફરીથી આપણે જોઈએ। क्लियर। तो શું કહે છે કે પહેલા નંબરે ન્યુટ્રોફિલ્સ આવશે। ક્લિયર। બીજા નંબરે લિમ્ફોસાઇટ તમને જોવા મળશે। ક્લિયર। હવે ત્રીજા નંબરે તમને શું જોવા મળશે? મોનોસાઇટ તમને જોવા મળશે। ચોથા નંબરે ઇઓસિનોફિલ્સ જોવા મળશે અને પાંચમા નંબરે તમને બેઝોફિલ્સ તમને જોવા મળશે। ક્લિયર। તો આપણે એક વખત ઓલરેડી નીટની અંદર એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે કે ટકાવારી પ્રમાણે WBC નો તમે સાચો क्रम आपो। क्लियर। चढ़ता क्रम में तो उतरता क्रम में तमने आपी सके। क्लियर। तो सौथी वधारे प्रमाणमां तमने न्यूट्रोफिल्स तमने जोवा मळे, एना पछी तमने लिम्फोसाइट तमने जोवा मळे, एना पछी मोनोसाइट जोवा मळे, एना पछी इओसिनोफिल्स जोवा मळे अने एना पछी तमने बेઝોફિલ્સ तमने जोवा मळे। क्लियर। तो आ पॉइंट छे तमारे मगजमां तमारे याद राखवाना छे कि क्या कोषोनुं लेवल तमारे केटलुं छे। क्लियर।
પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આરબીસી શું છે ડિટેલમાં પહેલા એ ડિસ્કશન કરશું, એના પછી ડબલ્યુબીસી શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું, એના પછી રુધિર કણિકાઓ શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે શું જોયું આજના લેક્ચરમાં? તો આજના લેક્ચરમાં આપણે એનસીઈઆરટી પ્રમાણે રુધિર રસ શું છે એ ડિસ્કશન કર્યું. ક્લિયર? પછી આપણે શું કર્યું કે આપણે કયા પ્રકારના રુધિર કોષો આવેલા છે એનું ઓવરવ્યુ આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? હવે તમે આ ચાર્ટ તમે યાદ હશે તો તમે ઇઝીલી તમને ખ્યાલ આવી જશે કે કયા કોષોનું લેવલ તમને વધારે તો જોવા મળે. ક્લિયર? હવે તમને ફેરવીને તમને એમ પ્રશ્ન પૂછે કે શરીરની અંદર કયા પ્રકારના રુધિર કોષોનું લેવલ વધારે હશે? તો કયા હશે? આરબીસી. ક્લિયર? કોષની અંદર રુધિરની અંદર કયા રુધિર કોષોનું પ્રમાણ વધારે હશે? તો કોનું હશે? આરબીસી. બીજા નંબરે ત્રાક કણિકાઓ અથવા રુધિર કણિકાઓ. ક્લિયર? અને ત્રીજા નંબરે શું આવશે? ડબલ્યુબીસી આવશે. ક્લિયર? સમજાય છે? તો આપણે રુધિર કોષોનું આપણે પ્રમાણ ડિસ્કશન કર્યું તો વધારે પ્રમાણમાં આરબીસી, એના પછી રુધિર કણિકાઓ અને સૌથી ઓછા પ્રમાણમાં તમને ડબલ્યુબીસી તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોવાનું છે? આપણે રક્તકણ છે. ક્લિયર? એનું આપણે કઈ રીતે કાર્ય કરે બરોબર છે એનું બરોબર છે એના વિશે આપણે બધું ડિટેલમાં આપણે આરબીસી શું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર છે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક અને જય હિન્દ.